નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર. અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે આકૃતિના પ્રકાર વિશે જોતા હતા. એની અંદર પહેલો પ્રકાર જોઈ ગયા કે ભાઈ સ્તંભ આકૃતિ. તો એમાં પાછા 3 પ્રકાર પડતા હતા: સાદી સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. 3 પ્રકાર આ હતા. અને મેન ટોપિક જે આપણે મેન આકૃતિનો પ્રકાર કહેવાય શું હતો? કે સ્તંભ આકૃતિ. એના પહેલા 3 પ્રકાર: સાદી સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. ત્યાર પછી મુખ્ય પેટા પ્રકાર બીજો પડે, એ નામ હતું સમય આધારિત રેખા આકૃતિ. તો આકૃતિના મુખ્ય 2 પ્રકાર જોઈ ગયા આપણે: સ્તંભ આકૃતિ, એના પહેલા 3 પ્રકાર એ, અને બીજો સમય આધારિત રેખા આકૃતિ. આકૃતિનો છેલ્લો 3જો પ્રકાર છે વૃત્તાંશ આકૃતિ. કે વૃત્તાંશ કોને કહેવાય? વૃત્તાંશ એટલે આપણે સામાન્ય મગજની અંદર વર્તુળ એવો ખ્યાલ આપણા મગજની અંદર આવે કે ભાઈ વૃત્તાંશ એટલે વર્તુળ એવું કંઈક થતું હશે. તો વૃત્તાંશ આકૃતિ કોને કહેવાય? કે વૃત્તાંશને આપણે એક વર્તુળ છે એને આપણે એક સમષ્ટિ માની લેવાનું કે આ એક સમષ્ટિ ગોળ રાઉન્ડની અંદર, જેમ આપણે વિભાજિત સ્તંભ આકૃતિની અંદર એક આકૃતિ ઉપર 2 પેટા પ્રકાર પાડતા હતા, એવી રીતે વૃત્તાંશ આકૃતિની અંદર ગોળ રાઉન્ડની અંદર જુદા જુદા પ્રકાર પાડવામાં આવે છે. તેને આપણે શું કહીશું? વૃત્તાંશ આકૃતિ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. તો જે વૃત્તાંશ એટલે વર્તુળનો એક અંશ. એક વર્તુળની અંદર જો સમજો, એક વર્તુળની અંદર જુદા જુદા પ્રકાર પાડી, બરાબર, કે જુદા જુદા પ્રકાર પાડી અને જે આપણે સમજવામાં આવે, બરાબર, એક વર્તુળની અંદર જુદા જુદા ભાગ પાડી અને જે સમજાવવામાં આવે એને આપણે વૃત્તાંશ આકૃતિ તરીકે ઓળખી શકીએ છીએ. જે માહિતી માટે આપણે વિભાજિત સ્તંભ આકૃતિ દોરતા હતા, એવી જ માહિતી આપણે વર્તુળ આકૃતિની અંદર દોરી શકીએ. જે રીતે ટૂંકમાં વિભાજિત સ્તંભ આકૃતિ કેવી હતી આપણે તમને થોડુંક તાજું કરાવી દઈએ. તો કે ભાઈ આ રીતની કોઈક આકૃતિ હતી, વાય, ઓ અને એક્સ. તમને ખબર હોય તો આપણે એ જોયું હતું કે ભાઈ આ એક ચલ સુધી અહીંયા સુધી દર્શાવ્યું હોય, પાછો બીજો ચલ એની ઉપર જે માહિતી હોય એમાં આપણે માનો કે આડા લીટા કરી દીધા, તો ભારતનું ગરીબીનું પ્રમાણ અને ગુજરાતનું ગરીબીનું પ્રમાણ, બરાબર. તો આની અંદર આપણે આડા લીટા કર્યા, એ આપણે શું દેખાય? ગુજરાત. તો આ રીતે અહીંયા ભારત અને ઉપર ગુજરાતની અંદર ગરીબીનું પ્રમાણ જોયું છે. એક જ માહિતી છે, ભારતનું ગરીબીનું પ્રમાણ, ગુજરાતનું ગરીબીનું પ્રમાણ. આ છે 1950 અને આ છે 1960, બરાબર. આવી રીતે 70, 80 તમે ગમે એ દોરી શકો. તો આ જે માહિતી દર્શાવે છે એક જ આકૃતિની અંદર આપણે જેમ દર્શાવ્યું વિભાજિત સ્તંભ આકૃતિ જોઈ ગયા આપણે. સ્તંભ આકૃતિના 3 પ્રકાર હતા: સાદી સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. તો એક આકૃતિ ઉપર વિભાગ પાડીએ એને શું કહેવાય? વિભાજિત સ્તંભ આકૃતિ. તો આ રીતે જે જોઈ ગયા, એવી રીતે આપણે વૃત્તાંશ આકૃતિનું એક ઉદાહરણ જોવાનું છે કે જેને વૃત્તાંશ આકૃતિ આપણે કોને કહી શકીએ? વર્તુળનું ક્ષેત્રફળ છે, આ જે વર્તુળનું ક્ષેત્રફળ છે એ 360 અંશ હોય છે. કેટલું હોય? વર્તુળનું ક્ષેત્રફળ 360 અંશ હોય. આ જો વર્તુળનું ક્ષેત્રફળ 360 અંશ હોય તો કુલ ચલનું મૂલ્ય પણ કેટલું હોય? 360 અંશ હોય છે. શું કહે છે કે ભાઈ આ જે આકૃતિની અંદર વર્તુળનું કુલ ક્ષેત્રફળ 360 અંશ થાય, તો એની અંદર જે પેટા વિભાગની અંદર આપણે જે માહિતી દર્શાવીએ એવા કુલ જે ચલ હોય એનું મૂલ્ય પણ 360 અંશ થવું જોઈએ. કેટલું થવું જોઈએ?
360 થવું જોઈએ. સમજો, આપણે વૃત્તાંશ આકૃતિ જોઈએ. વૃત્તાંશ એટલે આ જે માહિતી આપણે સ્તંભાકૃતિ, વિભાજ્ય સ્તંભાકૃતિમાં દર્શાવીએ એવી જ માહિતી એક વર્તુળની અંદર તમામ માહિતી દર્શાવવાની છે. શું દર્શાવવાનું? એક વૃત્તાંશની અંદર તમામ માહિતી આપણને દર્શાવવાની છે. હવે એક ઉદાહરણ લઈએ. ખેતી ક્ષેત્રનો ફાળો 50% है. કેટલો है? 50%. ઉદ્યોગનો ફાળો 30% અને સેવા ક્ષેત્રનો ફાળો 20% છે. આ ક્ષેત્ર ટકાવારી, અને અહીંયા જ્યારે ટકાવારી દર્શાવે છે પછી આપણે વૃત્તાંશની ગણતરી કઈ રીતે કરી શકીએ એ જોવાનું. વૃત્તાંશની ગણતરી હવે તમને શીખવાડું. આ એક આપણે ફોર્મો બનાવીએ છીએ. તો ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર રાષ્ટ્રીય આવકની અંદર, ભારતની રાષ્ટ્રીય આવકની અંદર ખેતી ક્ષેત્ર કેટલો ફાળો આપે છે, ઉદ્યોગ ક્ષેત્ર કેટલો ફાળો આપે છે અને સેવા ક્ષેત્ર કેટલો ફાળો આપે છે એ આપણે સમજવાનું છે. તો રાષ્ટ્રીય આવકની અંદર ખેતી ક્ષેત્રનો 50% ફાળો છે. કેટલો છે? 50%. હવે આપણે 360 મૂલ્ય થાય છે. કેટલું થવું જોઈએ? 360 મૂલ્ય થવું જોઈએ. તો આની અંદર વૃત્તાંશની ગણતરી કઈ રીતે કરવાની? 50% है तो 50 गुण્યા 360 ભાંગ્યા કેટલા આવે? 100 બરાબર જે થાય ને એ મૂલ્ય આવે. એટલે આનું કુલ ચલનું મૂલ્ય આવે. બરાબર સમજાય મિત્રો? કે જો જે ટકાવારી છે એનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? તા કે 360 અને આનો ટોટલ કેટલો થાય? તા કે 100. તો 100 વડે ભાંગવાના. હવે તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કઈ રીતે થાય. તો આ રીતે આપણે ગણી શકીએ. 50 ગુણ્યા 360 ભાંગ્યા 100. તો આ મીંડો ગયો, આ મીંડો ગયો, અહીંયા આ મીંડો ગયો. હવે 36 ગુણ્યા 5 કરવાના. કંઈ ના આવે તો આપણે ગણતરી કરી લેવાની. બરાબર? 6 50 30 નો 100 વધે પડી 3, 5 તેરી 15 ને 3 18. તો આનું જે મૂલ્ય થાય કેટલું આવે? 180 અંશ. 180 થાય. બરાબર આનું મૂલ્ય. હવે એવી રીતે ઉદ્યોગનું ગણવાનું. તો ઉદ્યોગનો 30%. તો 30 ગુણ્યા 360 ભાંગ્યા 6. 36 ગુણ્યા 3. 6 તેરી 18 નો 18 વધે પડી 1, 3 તેરી 9 ને 1 10. એટલે કેટલું આવે? 108 અંશ મૂલ્ય આવે. ત્યાર પછી 20 છે. તો 20 ગુણ્યા 360 ભાંગ્યા 100 એટલે 36 દુ ને 72 એટલે 72 અંશ આવે. તો એ અહીં ક્યાં આવશે? અહીંયા. હવે આનો ટોટલ કરવાનો. બરાબર? જે મૂલ્ય આવ્યું એ આ રીતે આપણે ખાલી ગણતરી કરવા માટે આપ્યા હતા. અહીંયા 3 વસ્તુ મહત્વની જોવાની. એક જે વસ્તુ આપી એને 360 વડે ગુણવાના, ભાંગ્યા 100 કરવાના. એટલે એક તો આનું બધું મૂલ્ય 360 અંશ હોય. તો આ જે ટકાવારી કરી આપણે એ પણ કેટલી થવી જોઈએ? 360 થવું. અને 100%માંથી નીકળે એટલે આ જે આપ્યું હોય એનો ટકાવારી કેટલી થવી જોઈએ? 100. અને આનું જે મૂલ્ય છે એ કેટલું થવું જોઈએ? 360 અંશ થવું જોઈએ. તો હવે આપણે ગણતરી કરીએ. 180, 108 અને 72. તો 8 ને 2 10 નો 100 વધી 1, 8 ને 7 15 ને 1 16 નો સગડો વધી પડી 1, 3 ને 360. તો અહીંયા આપણે 360 અંશ આવી ગયા. અહીંયા આપણે 100 આવી ગયા. એટલે આપણી જે ગણતરી છે એ ખરેખર કેવી છે? સાચી છે. એટલું તમારે લખવાનું. હવે આની અંદર જે આપણે 3 વિભાગ દર્શાવવાના છે. એક માહિતીમાં આપણે કેટલા દર્શાવવાના છે? 3. તો કે ભાઈ ખેતીનો ફાળો 50% છે, ઉદ્યોગ ફાળો 30% અને સેવા ક્ષેત્ર ફાળો 20%. તો અહીંયા આપણે લખવું પડે. માનો કે આપણે એમ લખીએ આ ખેતી ક્ષેત્રનો ફાળો. આપણે અહીં કેમ લખ્યું આમાં વિભાજિત સ્તંભ આકૃતિમાં? તો આમાં પણ લખવાનું. એટલે આપણે કંઈ લખવું ના પડે. આ ખેતી ક્ષેત્ર ઊભા આડા લીટા કરીએ એને ઉદ્યોગ ક્ષેત્ર અને ગોળ રાઉન્ડ જે દર્શાવીએ એને શું નામ આપશું? સેવા ક્ષેત્ર. બેસે મગજમાં મિત્રો? કે જે વસ્તુ આપણે વિભાજિત સ્તંભ આકૃતિમાં દર્શાવતા હતા એવી જ માહિતી આપણે અહીંયા દર્શાવવાની છે. બરાબર? હવે
ખેતી ક્ષેત્રનો ફાળો 50%, તો આખા વર્તુળના 2 ભાગ પાડી નાખો, આ ઊભા અથવા આડા પાડો તો પણ હાલે. તો આ ભાગ આપણે ખેતી ક્ષેત્ર માટે રાખીએ, તો આ અડધો ભાગ છે એટલે ખેતી ક્ષેત્રમાં 50% ફાળો હોય. મોટો ફાળો હોય ને એ પહેલાં લેવાનો, એટલે આપણે હેરવું પડે. પછી ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 30%. આ ઉદ્યોગ ક્ષેત્ર રાખીએ, એની અંદર આડા લીટા છે તો આપણે આડા લીટા કરી નાખીએ, બરાબર. આ આડા લીટા થયા. હવે સેવા ક્ષેત્રની અંદર ગોળ મીંડા થાય છે, બરાબર. આ સેવા ક્ષેત્રનો ફાળો છે. તો આ રીતે આપણે જે માહિતી છે એ આ રીતે આકૃતિની અંદર, વિભાજિત સ્તંભ આકૃતિની અંદર દર્શાવી શકીએ. તમે ખેતી ક્ષેત્ર દર્શાવી ગયા એટલે સમજી ગયા હશો કે ભાઈ ખેતી ક્ષેત્રનો 50% ફાળો, ઉદ્યોગ ક્ષેત્રનો 30% અને સેવા ક્ષેત્રનો 20%. હવે આની અંદર તમે કંઈ ના લખો તો હાલે, સમજવાવાળો સમજી જાય. કેમ કે ભાઈ અહીંયા માહિતી આપી કે ભાઈ આ ક્ષેત્ર છે ખેતી ક્ષેત્ર છે, અથવા અહીંયા અંશ દર્શાવે તમે દર્શાવી શકો. આ 180 અંશ એટલે 180 અંશ કેના આવ્યા હતા? ખેતીના. પછી આ 108 અંશ તો એ કેના આવ્યા હતા? કે ઉદ્યોગ ક્ષેત્રના. અને સેવા ક્ષેત્રના 72 અંશ. આ રીતે પણ તમે માહિતી દર્શાવી શકો છો. બેસો મગજમાં કે આ રીતે આપણે જે સ્તંભ આકૃતિ જોઈ એવી રીતે વિભાજિત સ્તંભ આકૃતિ જે રીતે જોઈ એવી રીતે વૃત્તાંશ આકૃતિ અથવા તો વર્તુળ આકૃતિ પણ જોઈ શકીએ છીએ, બરાબર. હવે આપણે જોઈ લઈએ, જેમ સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો હતી એવી આપણે વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની 2 બાબતો છે એ જોઈ લઈએ. પહેલી વસ્તુ શું ધ્યાનમાં રાખવાની? વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે પહેલાં તો એક વર્તુળ બનાવવાનું છે એ આપણે ખબર હોવી જોઈએ. બીજું, વર્તુળનું ક્ષેત્રફળ 360 અંશ થાય. કેટલું થાય? 360 અંશ થાય એ પણ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આનું વર્તુળનું જે ક્ષેત્રફળ એ 360 અંશ થાય એ આપણને ખબર હોવી જોઈએ. બીજું કે આ ત્રણેયનો સરવાળો કેટલો થવો જોઈએ? કુલ ક્ષેત્રફળ 360 અંશ છે તો આ પેટા વિભાગનો સરવાળો કેટલો થવો જોઈએ? 360 અંશ. જો આ પેટા વિભાગનો સરવાળો 360 અંશ કરતાં વધી જાય અથવા 360 અંશ કરતાં ઘટે તો આપણે ક્યાં ગણતરીમાં ભૂલ છે, અને તો આપણે જે માહિતી દર્શાવી આપણી કેવી પડે? ખોટી. 2 જ વસ્તુ આમ તો મહત્વની ધ્યાન રાખવાની. એક, ક્ષેત્રફળ 360 અંશ થાય, કુલ ક્ષેત્રફળ 360 અંશ થાય તો એના જે પેટા વિભાગની અંદર જે મૂકવામાં આવે છે એનું મૂલ્ય પણ 360 અંશ થવું જોઈએ, તો આપણે સાચા. સમજે મિત્રો કે જે મૂલ્યનું કુલ ક્ષેત્રફળ 360 અંશ થવું જોઈએ. આ વાત કરી આપણે વર્તુળ આકૃતિની, બરાબર. હવે એક નાનકડો ટોપિક આના પછી પણ જોઈ લઈએ. જેમ આપણે આકૃતિના પ્રકાર જોયા એ રીતે હવે જોવાનું છે આલેખના પ્રકાર. નવો ટોપિક આવે છે આલેખના પ્રકારો. આપણે ચેપ્ટર શરૂ થયું ત્યારથી આકૃતિ અને આલેખ શબ્દનો ઉપયોગ ઘણીવાર કરીએ છીએ કે ભાઈ આકૃતિ કોને કહેવાય, આલેખ કોને કહેવાય. ઘણીવાર એ શબ્દનો આપણે ઉપયોગ કર્યો. તો આકૃતિના પ્રકાર જોઈ ગયા. હવે આલેખ છે એ પણ આપણે એનો અર્થ જોઈ ગયા. ભાઈ કોઈ પણ માહિતી હોય એનું સ્વયં સ્પષ્ટ રીતે માહિતીનો ઉલ્લેખ થતો હોય ત્યારે આપણે આલેખ દોરીએ છીએ. તો જ્યારે આલેખ દોરવાનો હોય ત્યારે એના પ્રકાર પણ જોવા પડે છે. આલેખના પહેલો પ્રકાર સામયિક શ્રેણીના વલણ દર્શાવતો આલેખ. સામયિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ. સામયિક શ્રેણીના જે વલણો હોય એ દર્શાવતો આલેખ છે એ પહેલો આલેખ દોરવામાં આવે છે. કે સામયિક શ્રેણી આપણે જે શ્રેણી આવે 1 2 3 4 10 20 30 40 20 40 60 80 એવી રીતે જે સામયિક ક્રમની અંદર જે માહિતી દર્શાવવાની હોય એ બિંદુ દ્વારા દર્શાવી અને એને જ્યારે જોડવામાં આવે ત્યારે સામયિક શ્રેણીનો આલેખ બને. તો આલેખનો પહેલો પ્રકાર કયો હતો? સામયિક શ્રેણીના આલેખ. બીજો પ્રકાર આવે છે સતત આવૃત્તિ વિતરણ ધરાવતો આલેખ. સતત આવૃત્તિ વિતરણ દર્શાવતો
સામયિક શ્રેણીની અંદર બીજો પ્રકાર આવે સતત વિતરણ આવૃત્તિ, કે જેની અંદર સતત આવૃત્તિ વિતરણ દર્શાવતો ભાઈ જે સતત માહિતી હોય. આ હે આપણે સામયિક શ્રેણીનું જોઈએ અસતત આવૃત્તિમાં તો દોરવામાં આવે. જ્યારે સતત આવૃત્તિ એટલે સાચી ક્રમ બાય ક્રમની અંદર માહિતી આપવામાં આવી, એક ક્રમની અંદર એક વ્યવસ્થિત રીતે જ્યારે માહિતી આપવામાં આવી હોય ત્યારે સતત શ્રેણીને આવૃત્તિ દર્શાવતો આલેખ દોરવામાં આવે છે. એની અંદર પ્રકાર પડે છે પેટા પ્રકાર, સ્તંભ આલેખ. સ્તંભ આલેખ જે રીતે આપણે સ્તંભ આકૃતિ દોરીએ છીએ, બરાબર, ઊભા સ્તંભનું જે હમણાં આપણે આકૃતિ દોરી એવી રીતે સ્તંભ આલેખ પણ દોરવામાં આવે છે. બીજો આવૃત્તિ બહુકોણ. આવૃત્તિ બહુકોણ કે જે આવૃત્તિ દર્શાવતા હોય. આપણે હંમેશા જોઈએ આવૃત્તિ કે ભાઈ કંઈ પણ માહિતી દર્શાવીને આવૃત્તિની રીતે દર્શાવવાની થાય ત્યારે આવૃત્તિ બહુકોણ હે એ આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે આવૃત્તિ વક્ર. જે રીતે બહુકોણ આવે એ જ રીતે આવૃત્તિ વક્ર પણ આવે, કે એવી રીતે આપણે વક્રને આધારે પણ વ્યવસ્થિત રીતે જે માહિતી આપી હોય એ પ્રમાણે આલેખ દોરતું જવાનું, એટલે એ વક્ર ટાઈપ થઈ જાય. એવી માહિતી આપેલી હોય કે તમે આકૃતિ આલેખ દોરો એટલે એ ઓટોમેટિક એ વક્ર આધારનો બની જાય છે. છેલ્લો પ્રકાર સંચય આવૃત્તિ બહુકોણ. સંચયી આવૃત્તિ બહુકોણ. સંચય આવૃત્તિ બહુકોણ. સંચય આવૃત્તિના આધારે પણ આલેખ દોરવામાં આવે. પણ મિત્રો આપણા સિલેબસની અંદર આલેખ બહુ ઓછો પૂછાય, એક જ આલેખ પૂછાય, સ્તંભ આલેખ, બરાબર. બાકી આપણા સિલેબસની અંદર આકૃતિ પૂછાય પણ આલેખ લાંબા પૂછાતા નથી. ખાલી આપણે જાણવા માટે માહિતી આપી, અથવા એક માસમાં ખાલી આલેખના નામ પૂછે તો આપણે દોરવાના રહીએ. અને આલેખનો મુખ્ય છેલ્લો પ્રકાર લઘુ ગુણક આધારિત આલેખ. લઘુ ગુણક આધારિત આલેખ કે લઘુ ગુણને આધારે જ્યારે આપણે આલેખ દોરવાનો થાય. આલેખનો એક પ્રકાર છે. આ બધા જુદા જુદા આપણે આકૃતિ જોઈએ એમ આલેખ આવ્યા, પણ આલેખનો અંદર આપણા સિલેબસની અંદર કંઈ વિસ્તૃતથી માહિતી આપી નથી, ખાલી એના તમારે નામ યાદ રાખવાના છે. તો આલેખ 3 પ્રકારના છે. આ પહેલો પ્રકાર, બીજો અને ત્રીજો. પહેલો સામયિક શ્રેણીના વલણ દર્શાવતો આલેખ, સતત આવૃત્તિ વિતરણ દર્શાવતો આવડે, એના પેટા પ્રકાર સ્તંભ આલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર, સંચય આવૃત્તિ બહુકોણ, અને છેલ્લો મુખ્ય પ્રકાર લઘુ ગુણક આધારિત આલેખો. તો મિત્રો અહીંયા આપણે આકૃતિ અને આલેખનો ટોપિક પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર અર્થશાસ્ત્રની અંદર ટેકનોલોજીનું મહત્ત્વ કેવું છે, આપણે ટેકનોલોજીના યુગમાં જીવીએ તો અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજી કઈ રીતે મહત્ત્વની છે એના વિશે આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી આવજો.